આખા ગુજરાતમાંથી દલિત અત્યાચારના કેસ આખું ગુજરાત જાણે સૌથી વધારે મારી જોડે આવે. આખું ગુજરાત મને પકડે. સાચી વાત? બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, જુનાગઢમાં, પાટણમાં, બનાસકાંઠામાં, મહેસાણામાં, કચ્છમાં, સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, અમદાવાદમાં આખું વર્ષ મારા કામ કરવાનું. રોજ સવારે ઉઠીને કોકને ડોઝ આપવો પડે આમના ડિપાર્ટમેન્ટમાં. અને અનેક ફોન કોલ્સ આમાં હું ચૂકી જાઉં. બીજી વખત ધારાસભ્ય બન્યા પછી મેં ગાંધીનગર સર્કિટ હાઉસમાં 40-45 બેન્કર્સને બેસાડ્યા અને એવું કીધું કે આપણે એક સ્વાભિમાન હેલ્પલાઇન લોન્ચ કરીએ. બધા સાંભળો છો ને? છેલ્લી લાઈન સુધી અવાજ આવે છે? એટલે ગાંધીનગરમાં 40-45 બેન્કર્સ અમે બેસાડ્યા. મેં તો આપણે એક સ્વાભિમાન હેલ્પલાઇન લોન્ચ કરીએ કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અત્યાચારની, અન્યાયની કોઈ ગંભીર ઘટના બની હોય કે કોઈ નાની મોટી ઘટના બની હોય, જિગ્નેશભાઈ સુધી પહોંચવું હોય તો આ નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો. મારો એક માણસ બેઠો હશે, તમારો ફોન ઉપાડશે, તમારી વિગત નોંધી લેશે અને પછી લાગુ પડતા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને પીઆઈ ને ડીવાયએસપી એસપી ને આઈજીને ફોન કરશે. મારા લેટર ઉપર વડગામની ઓફિસ સાથે કનેક્ટ કરાવી દઉં એટલે આવી આવી ઘટના બની છે એનો પત્ર પણ લખી દેશે. એ પછી પણ ગુનો દાખલ ના થાય કે ધરપકડ ના થાય તો હું એક્શનમાં આવીશ. અને મેં કીધું તમારી મદદ શું જોઈએ? તમે 50,000 થી લઈને 1.5 લાખનો પગાર લેનારા બેંકના ક્લર્ક, ઓફિસર અને મેનેજરો, તમે 40 લોકો ખાલી 500 રૂપિયા મહિને આપો તો 20,000 રૂપિયા થાય. હવે એક કડિયો મજૂર જે કન્સ્ટ્રક્શનની સાઇડ ઉપર કામ કરે છે ને, એ કડિયા મજૂરોને સંગઠિત કરવા ઘાટલોડિયા, અખબારનગર, વાડાજામાં અનેક કડિયા નાકા ઉપર હું જતો. એમને એક કરવા માટે એમનું યુનિયન બનાવ્યા. એટલે એમનું જીવન મેં બહુ નજીકથી જોયેલું છે. એક કડિયો મજૂર પણ એવરેજ 1500 થી 2000 ના મસાલા દર મહિને થૂકી નાખે છે. મારી વિધાનસભાની એવરેજ કાઢી 100 કરોડ રૂપિયાનું પાન, તમાકુ, બીડી, ધીસ ધેટ વ્યસનમાં એમનો ખર્ચો થાય વર્ષનો. મારી દિનેશભાઈની ગ્રાન્ટ આવે 2.5 કરોડ. વસ્તી તાલુકામાં ફૂકી મારે 100 કરોડ. એટલે આ બધા બેંકના કર્મચારીને મેં કીધું કે તમે મંથલી 500 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપો એક જ જણ. એટલે બહુ તુચ્છ રકમ કહેવાય. 70-80 હજાર લાખ રૂપિયા પગાર લેનારા માણસ માટે 500 રૂપિયા એટલી નાની રકમ છે કે થોડીક સંવેદના પેદા આપણે કરી હોય અને આપણી નિષ્ઠા અને નીતિમાં ભરોસો હોય તો એક રિક્ષા ચાલકની મહિને 500 રૂપિયા આપતા ના અચકાય. તમે બધા વ્હાઇટ કોલર છો, બ્લુ કોલર્સ છો, અને તમારામાંથી એક પણ માણસે મને ઇલેક્શનમાં ફંડ મને નહીં આપવાનો. ચૂંટણીમાં ફંડ ના આપો. આ ગરીબ માણસો પર થતા અત્યાચાર, અન્યાયમાં એમને ન્યાય મળે એના માટે આપો. કોન્ટ્રીબ્યુશન શરૂ થયું. 20,000 રૂપિયાનો ફાળો સ્વાભિમાન હેલ્પલાઇન અમે લોન્ચ કરી અને 1.5 વર્ષની એવરેજ કાઢી 160 એફઆઈઆર અમે કરાઈ. પણ અનામતનો લાભ લઈને બેંકોમાં લાગેલા આપણા કર્મચારી મિત્રોએ 20,000 ના ડોનેશનને વધારીને 2 લાખ કરવાના બદલે આજે એમાંથી 3,500 રૂપિયા આવે છે. મને કહો આપણે કૂટ ના પડે શું પડે? એ કહેવા માટે ઉભો થયો. આ માર માગે છે કે નહીં માગતા?